નમસ્કાર, હું પ્રવીણ. ખેડૂતો લૂંટાતા રહો જે બિયારણ છે તેમાં જાકુબીના ધંધા બંધ નહીં થાય. આ સીધો આટકતરી રીતે સંકેત છે કૃષિ વિભાગ અને સરકારનો. થોડા બેકગ્રાઉન્ડ સ્કોર સાથે જઈશું. સવાલ માત્ર બિયારણનો નથી, પરંતુ દર વર્ષે મીડિયા મંચો પરથી થતી ડિબેટનો છે. સરકાર દર વખતે એડવાઇઝરી જાહેર કરે, આ વખતે પણ ખરીફ સિઝન પહેલા જાહેર કરી હતી, છતાં પણ અનઅધિકૃત બિનઅધિકૃત જે બિયારણ છે તેનો વેપલો કરોડો રૂપિયામાં છે. દર વર્ષે બજારમાં ઠલવાઈ રહ્યું છે અને બીજ બુટલેગરો બેફામ રીતે લખલૂટ ધંધો કરી રહ્યો છે. અઠવાડિયે 10 દિવસે તમને સમાચાર મળી જશે, કોઈ છાપું ફંફોડશો અથવા તો મીડિયા ટીવી સ્ક્રીન પર જ્યાં આપવીતી કહેવામાં આવતી હશે કે ખેડૂત અધિકારી કૃષિ વિભાગને અમે જાણ કરી પરંતુ કાર્યવાહી ન થઈ. શું સીધો જ પરવાનો આપી દેવાયો છે? જે સ્ટીકરવાળી સિસ્ટમ ચાલતી હોવાની ચર્ચા છે કે તમે 1000-2000 થેલીનું ઉત્પાદન કરી દો, ઉપરથી એક સ્ટીકર આવશે, એ લાગી જશે અને સ્ટીકર લાગેલું હશે, રેડ પડશે, ચિંતા ન કરો, તમારી સામે કાર્યવાહી નહીં થાય. ખુદ કૃષિ વિભાગે, ખુદ રાજ્ય સરકારે જ્યારે મે મહિનામાં એક એડવાઇઝરી જાહેર કરી, તેમાં કહ્યું કે 7 વર્ષમાં 150 કરોડનું નકલી બિયારણ ઝડપાયું છે. સરકારી આંકડો છે આ, અને સરકારી આંકડો જે હોય છે તેની પાછળ ઘણા બધા ગણિત પણ હોય છે. તો માત્ર આંકડો 150 કરોડનો છે. આ તો એ છે કે જે પકડાયું. તમને નામની વેરાયટી મળી જશે. કોઈ ગામડે તમને 3G નું નેટવર્ક ન મળતું હોય, ચિંતા ન કરશો. બિયારણમાં, કપાસના બિયારણમાં, બીટી કપાસના બિયારણમાં 5G મળી જશે, 4G મળી જશે, વધાવી લેજો. હવે એડવાઇઝરી સરકાર જાહેર કરે છે અને એડવાઇઝરી જાહેર કરીને એમ કહે છે કે બેચ નંબર ધ્યાન રાખવો, એક્સપાયરી ડેટ ધ્યાનમાં રાખવી, જે વિક્રેતા છે એ માન્ય છે તેમની પાસે જ બિયારણ ખરીદવું, કોઈ થેલા પાસેથી બિયારણ ન ખરીદવું, જે ફેરિયાઓ આવે છે. પણ આ માર્કેટમાં પહોંચે છે કઈ રીતે? જે ફરિયાદો થઈ છે, રાજ્ય સરકાર જે કહી રહ્યું છે, રાજ્ય સરકારે જે આંકડો જાહેર કર્યો કે ટાસ્ક ફોર્સે અને સ્કોડ દ્વારા 700 થી વધુ ફરિયાદો, મતલબ કે સેમ્પલ લીધા. આ થોડો જૂનો માર્ચ-મે મહિનાનો આંકડો છે, જ્યારે ખરીફ સિઝન શરૂ થતી હતી. અને જે ફરિયાદ નોંધાઈ છે એ 9 કંપનીઓ સામે ફરિયાદ નોંધાઈ છે, 29 લોકોની ધરપકડ કરી છે. પણ 29 લોકો છે કોણ? એમની સામે કાર્યવાહી શું થઈ? થોડી ડિટેલ પણ ચલાવજો. આ તમામ એ નામ છે. અને આ જે ચર્ચા એટલા માટે કેમ કે રાજકોટમાં તમામ જે ખેડૂતો છે જામનગર જિલ્લાના જામજોધપુરના, તેમને એક અભિયાન છેડ્યું છે કે આ પ્રકારની 4 થી 5 કંપનીઓ છે લખલૂટ ધંધો ચલાવી રહ્યા છે. અને લખલૂટ ધંધો ચલાવ્યા છતાં ખેતીવાડી વિભાગને લેખિતમાં જાણ કરી હોવા છતાં કોઈ નક્કર કાર્યવાહી નથી થઈ. પત્ર લખ્યો છે, મીડિયા સમક્ષ આવવું પડે. પત્ર લખ્યો છે કોણે? ખેડૂતોને જરા યાદ હોવું જોઈએ કે જે રાજકોટમાંથી તેઓ બાઇટ આપી રહ્યા હતા, કે મીડિયાને પોતાની લાગણી વ્યક્ત કરી રહ્યા હતા, એ જ રાજકોટથી રાજ્યસભાના સાંસદ છે રામભાઈ મોકરિયા 10 મહિના પહેલા પત્ર લખ્યો હતો કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલને. અને આ જ મંચ પરથી કોંગ્રેસના પ્રવક્તા મનહરભાઈ પટેલ સાથે ડિબેટમાં પણ મારી સાથે હતા. લાગણી રામ મોકરિયાની પણ છે, લાગણી 182 ધારાસભ્યની પણ છે. પણ એ લાગણી પત્ર થકી અથવા તો રૂબરૂ રજૂઆત કરે છે, પહોંચે છે, બાદમાં આ ચમરબંધીઓ પકડાય છે. તમે એમ ન માનશો માત્ર 7 બાર કે 8 કે એક ખેતર પૂરતો આ મુદ્દો છે કે ખેડૂત પૂરતો મુદ્દો છે. હોશે સિંગતેલ ખાવ છો, હોશે તમે કપાસિયા તેલ પણ ખાવ છો. એ મુદ્દામાં જવું નથી. પણ જે પ્રતિબંધિત બિયારણ છે, માન્યતા વગરનું બિયારણ છે, નુકસાની લાખના 12,000 તો કરી જ રહ્યા છે ખેડૂતો. ઉપલેટા હોય કે પછી ભાવનગર કે બોટાદનું ખાતરનો મુદ્દો હોય, આ બધા જ મુદ્દે હવે આ બધું દર વર્ષે થઈ રહ્યું છે. દર વર્ષે એકાદ બે અમે ડિબેટ પણ કરીએ કે સરકાર સુધી કદાચ એ લાગણી પહોંચે, અમારું કામ પણ છે. પણ અંતે નીકળે છે શું? નીકળે છે એ વાત કે શું સરકાર બિનઅધિકૃત બિયારણ વેપલો બંધ કરાવવાની સરકારમાં હિંમત નથી. કૃષિ વિભાગની ઈચ્છા શક્તિ છે, પણ શું હાથ બંધાયેલા છે? અથવા તો સીધો સાદો સંકેત સરકાર અને કૃષિ વિભાગ તરફથી મળે છે કે ખેડૂતો તમે લૂંટાતા રહો, આ જાકુબીના ધંધા અમે બંધ નહીં કરાવી શકીએ. આ જ મુદ્દે ચર્ચામાં આપણી સાથે બે ખાસ મહેમાન છે. એક મનીષ ગોર છે, જે આજનું ચર્ચાનું માધ્યમ બન્યા, અરજદાર ખેડૂત છે, રાજકોટમાં હતા, રજૂઆતો કરી. મનીષભાઈ, આપનું સ્વાગત છે.
મનહરભાઈ પટેલ છે આપણી સાથે, પ્રવક્તા છે અને કોંગ્રેસના પ્રવક્તા છે, અને સાથે સાથે ખાસ તો બિયારણમાં બીજ નિગમથી લઈને સરકારને આકરા સવાલો કરતા રહે છે અને સરકાર ગંભીરતાથી લે પણ છે. મનીષભાઈ, આપથી શરૂઆત કરીએ. મનીષભાઈ, કેટલા ખેડૂતો છો, આ કેટલી બ્રાન્ડ છે બિન અધિકૃત રીતે જે કપાસના બિયારણની તમે વાત કરી રહ્યા છો, અને તમે જે વાત કરી છે કે અમે ખેતીવાડી વિભાગને લેખિતમાં જાણ કરી છતાં કાર્યવાહી નથી થઈ, આ મામલો છે શું? કેટલા ગામને અસર કરતો મુદ્દો છે? આ લગભગ સમગ્ર રાજ્યને અસર કરતો મુદ્દો છે. હા હાલો જી. આ સમગ્ર રાજ્યને અસર કરતો મુદ્દો છે. અવાજ આવે છે? જી, લાઉડ એન્ડ ક્લિયર, તમે વાત ચાલુ રાખો. હાલો મનીષભાઈ, અવાજ પ્રોપર આવે છે, તમે આપની વાત ચાલુ રાખો. અને આ પ્રશ્ન મોટા ભાગના ખેડૂતોને અસર કરતો છે. ખેડૂતો છે એક અજ્ઞાત હોય છે, કાયદાઓથી, સમજદારીથી, અને જે બિયારણની વાત આવે છે કે આ બિયારણ ઓરિજિનલ છે કે નકલી છે તેની પરખ કરવા માટે ખેડૂતો સક્ષમ નથી હોતા. હાલો જી, તમે ચાલુ રાખો બોલવાનું, ચિંતા ન કરો, અવાજ આવી રહ્યો છે. આ પોઝિશન ત્યારે એવી આવતી હોય છે. અને જ્યારે આ પ્રશ્ન અમારા ધ્યાને આવ્યો ત્યારે અમારા ખેતરમાં ઓલરેડી એનું વાવેતર થઈ ચૂક્યું હતું. પછી મીડિયા સમક્ષ દેવાંશીબેન જોશી નામના એક આપણા યુટ્યુબર છે, એમની મુલાકાત લીધી અમે, ત્યારે અમને નોટ ફોર સેલ નો મુદ્દો ધ્યાને આવ્યો. ત્યાં સુધી અમને ખબર પણ નહોતી કે આ બજારની અંદર વેચાણ ના થઈ શકે તેવી પ્રોડક્ટ છે. એટલે આવી પ્રોડક્ટ અમારા ધ્યાને આવી, તપાસ કરી, અમારા વિવિધ ખેડૂત મિત્રોની મુલાકાત લીધી. એવું 45G ક્યાં આવે છે, તમે શું વાવ્યું છે, એ તપાસ કરતા માલુમ પડ્યું કે 4-5 જાતની વેરાયટી ઓલરેડી અમારી આજુબાજુના ખેતરમાં જ વાવેતર કરેલી જોવા મળી. અને અલગ અલગ એગ્રો, અમારે જામજોધપુરની અંદર અલગ અલગ એગ્રોની દુકાનમાંથી આ બધી ખરીદી થયેલી હતી. અને જે બિયારણ અમે તેજા સુપર જે મેં પોતે વાવ્યું છે, તો તેજા સુપર ની અંદર એ પ્રશ્ન ઉદ્ભવ્યો કે અમે 3 મિત્રો એક જગ્યાએ ભેગા થઈ ગયા, તો એકબીજાએ ચર્ચા નીકળી બિયારણ બાબતની. તો એમાંથી પ્રશ્ન ધ્યાને આવ્યો કે ભાઈ તમારે શું ભાવનું આવ્યું, તમારે શું ભાવનું આવ્યું. તો એમાંથી અલગ અલગ ભાવની જે રેન્જ મળી, ત્યાંથી આ ભાવ ફરક ધ્યાને આવ્યો કે ભાઈ આટલો બધો ભાવ ફરક કેવી રીતે ખેડૂતોને લૂંટી શકે. એટલે નોટ ફોર સેલ હતું, વેચાણ માટે હતું જ નહીં. હા, વેચાણ માટે હતું જ નહીં. જે તેજા સુપર છે બરાબર છે, એ મેં પોતે પણ વાવ્યું છે, અને મેં મારા પોતાના ખેતરની અંદર પણ એના પાકનો નાશ કરીને ત્યાં અત્યારે મગનું વાવેતર કર્યું છે. એટલે મેં પોતે પણ નુકસાની ભોગવી છે. અને ગયા વર્ષે પણ મારે આ હતું બિયારણ. અને આ વિવિધ એગ્રોની દુકાનોની અંદરથી મળે છે, બે રોકટોક મળે છે. ખેડૂતોને એક પ્રોસેસ બતાવવામાં આવતી હોય છે. જ્યારે આપણે પરમેનન્ટ કોઈ પણ સ્ટોર ઉપરથી ખરીદી કરતા હોઈએ છીએ, ત્યાં અમારા ડેબિટો પણ ચાલતા હોય છે. તો આ બિયારણનું આજે પણ મારે જે દુકાનેથી ખરીદ કરેલ છે ત્યાં પેમેન્ટ કરવાનું બાકી છે. અચ્છા. અને આ બિયારણ મેં પોતે વાવ્યું છે. ગયા વર્ષે પણ મારે હતું. ક્યારેક સારું થાય છે, આપણે એમ નથી કહેતા કે ખરાબ જ થાય છે, પણ સરકારની માન્યતા નથી ધરાવતું. અને 4G 5G જે ટેકનોલોજી આ લોકો જણાવે છે, તો 4G 5G ટેકનોલોજી બાબતે અમે જ્યારે અમારા નિયામક શ્રી જામનગર સાહેબ, ખેતીવાડી નિયામક શ્રીને જ્યારે અમે મળ્યા, અને ત્યારે અમે આ સવાલ કર્યો એમને, ત્યારે એમને પ્રશ્ન એવું ઉદાહરણ અમને આપ્યું હતું કે ભાઈ આવી કોઈ 4G 5G નામની ટેકનોલોજી હાલ બજારમાં ક્યાંય ઉપલબ્ધ નથી. બરાબર છે. અને આ 4G 5G ના નામે આવા બિયારણો બજારમાં વેચાય છે. ખેડૂતો શું છે, એક નિર્દોષ હોય છે કે ભાઈ આજે આકાશી રોજી હોય છે ખેડૂતોની પોતાની, અને એની વાર્ષિક આવક હોય છે પાકની અંદરથી, એનું ઘર પરિવાર ગુજરાન બધું ચલાવવાનું હોય છે. 2-5 વીઘાના ખેડૂતો મોટા પ્રમાણમાં જાજા હોય છે. તો આ ખેડૂતોને આજીવિકા રળવા માટે કોઈ પણ બજારમાં એવું સોર્સ મળે કે ભાઈ આમાં ઉત્પાદન વધશે, આનાથી ફાયદો થશે, તો એની ઉપર આ બિયારણ ઉપર કોઈ પણ સામાન્ય ખેડૂત ટ્રસ્ટ. સાહેબ, મને ખાલી એ કહો, જે ખેતીવાડી વિભાગના અધિકારી છે, લેખિતમાં તમે જે વાત કરી કે ફરિયાદ કરી છે, શું જવાબ આપ્યો? જવાબ તો પેલા તો એમનો જવાબ એવો હતો કે ભાઈ ખેડૂતોને વાવવું છે તો તમને શું તકલીફ છે. અચ્છા. એટલે અમે એનો ઉગ્ર વિરોધ કર્યો કે ભાઈ તમે એક જિલ્લા અધિકારી છો, તમારી નૈતિક જવાબદારી છે કે આ ટાઈપનું બિયારણ વેચાતું હોય તેને બંધ કરાવવું. બરાબર છે. આવી દલીલ થઈ એમની સાથે. તમે વાત કરી હતી કે આને માન્યતા પ્રાપ્ત છે કે નહીં, ખેતીવાડી જિલ્લા ખેતીવાડી અધિકારી એ પણ ચોખવટ થઈ હતી એમની સાથે. ત્યારે કીધું કે આવા બિયારણો બજારની અંદર વેચી ના શકાય. પછી મેં એક લેખિત અરજી આપેલ હતી. લેખિત અરજીની કોપી હું તમે કહો તો હું તમને ફોરવર્ડ કરી આપીશ. ના, મોકલી આપો. અને બને તો આજ બુલેટિનમાં જિલ્લા ખેતીવાડી અધિકારી જામનગરને પણ ફોન લગાવવાનો અમારી ટીમ પ્રયાસ કરશે,
કે આવા સરકારી જવાબ સાહેબ તમારા ખિસ્સામાં રાખો. ઓકે ઓકે. તો આ કેટલા વીઘાનો પ્રશ્ન છે? તમે જે વાત કરો છો ગયા વર્ષે પણ વાવ્યું હતું, તમે જે મુહિમ ચલાવી છે, અંદાજે તમારા વિસ્તારમાં કેટલા વીઘામાં આ જ પ્રકારના બિયારણનું વાવેતર છે? અમારા વિસ્તારમાં અમુક ગામોની અંદર ખાસ કરીને આ ટાઈપના બિયારણો વવાય છે. 45G નામનું વાવેતર, કુલ વાવેતરની અંદર મારા ખ્યાલ મુજબ 40-50% વિસ્તારમાં વાવેતર થતું હશે. અને જે ખેડૂતોને ગયા વર્ષે પાકમાં આનાથી અસર પડી હોય, કારણ કે આ ટૂંકી પીરિયડના કપાસો હોય છે, એટલે ગુલાબી ઈયળોના પીરિયડ આવે એની પહેલા કપાસના ઝાડવા લગભગ ઉભે સુકાઈ જતા હોય છે. એવી ફરિયાદ મારે ગયા વર્ષે આવી હતી. બરાબર. એક મિનિટ મનીષભાઈ, આપણી સાથે મનરભાઈ છે, તમે જોડાયેલા જ રહેજો. અમે જિલ્લા કૃષિવાડી અધિકારીનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરીએ છીએ, કારણ કે જિલ્લા કૃષિવાડી અધિકારી છે તો 24/7 અવેલેબલ રહેવા જોઈએ. આમ પણ કૃષિ વિભાગમાં સ્ટાફની અછત છે. મનરભાઈ, આ જ રીતે ઉભા 1600 વીઘામાં કોઈ કપાસ સુકાઈ ગયો હતો. હવે જો જિલ્લા કૃષિવાડી અધિકારી જવાબ આપે, જે મનીષ ગોર કહી રહ્યા છે કે અપ્રમાણિત બિયારણ છે, આ 5G પુષ્પા ઝુકેગાની એક ડાયલોગ બહુ ફેમસ છે, આ ઝૂકતા શું એટલા માટે નથી કે ઉપર સુધી બધું જ પહોંચે છે, અથવા તો સરકાર શું એ અહેસાસ જતાવવા માંગે છે કે અમે ટાસ્ક ફોર્સને બધું બનાવી દઈએ, રૂડા રૂપાળા રૂલ બનાવી દઈએ, પણ આ જાકુબીના ધંધા બંધ નહીં થાય, ખેડૂતો તમારે લૂંટાતા રહો? ખેડૂતની અને આજના તમારા વિષયનું જે શીર્ષક છે એ યથાર્થ છે. મુદ્દો એ છે કે અમે પણ એક પક્ષના એક આગેવાન તરીકે, એક ખેડતીના અભ્યાસુ વ્યક્તિ તરીકે મેં રાઘવજી પટેલને ખરા 2 વર્ષની અંદર 8 પત્રો લખ્યા છે. શુદ્ધ બુદ્ધિની અંદર કોઈ અનીતિનું કાર્ય થાય, શુદ્ધ બુદ્ધિની અંદર કોઈ અરાજકતાનું કાર્ય થાય, તે કોઈને પરેશાન કરવાનું કાર્ય થાય, પણ સરકારના બેઝિક સિદ્ધાંતો અને ફરજો ચૂકી અને એને બધું અવગણી અને તમે સ્ક્રીન ઉપર કોઈને કે એવી રીતે અનઓફિશિયલી એવું કહો કે ઉત્પાદન આપતું હોય તો તમને વાંધો શું છે? આ કોઈ કૃષિ મંત્રી લેવલે પણ બોલાયેલા શબ્દો છે અને ઘણા અધિકારીઓ પણ આ શબ્દો બોલે છે. પ્રશ્ન એ છે કે 2002થી લઈ અને 2022, 23 ને 24 થયું. 22 વર્ષની અંદર બીટી કપાસ અને કંઈ બીજા બિયારણો અનધિકૃત રીતે વાવેતર થવું, અનધિકૃત રીતે ઉત્પાદન થવું અને એની નુકસાની લાખો અને કરોડો રૂપિયામાં આ ગુજરાતના અને દેશના ખેડૂતો ભોગવે છે. ભાજપાની સરકારને અમે સજેશન કરીએ, અમે સૂચન કરીએ, અમે કોઈ પણ સારી વાત મૂકીએ તો સાંભળવાની કોઈ માનસિકતા નથી. તમે જે પહેલી વાત કરી કે જે બીજ બુટલેગરો જે છે, આ બીજ બુટલેગરોને અંદર જે ધંધો છે એ જેટલા બુટલેગરોમાંથી જે આવક આવે છે સરકારના અધિકારીઓને, સરકારને, એટલી જ બીજ બુટલેગરોને આવે છે. બરોબર સમજવા જેવી વાત છે. આ ધંધો કોઈ, તમે હવે એટલી વાતો કરવા છતાંય તે ખેડૂતો લૂંટાતો રહે એવું તમે સ્લોગન આપવું પડે છે. એનો મતલબ એમ કે ખેડૂતોની રાય ફરિયાદ તમારી સામે ઊભી છે અને સ્ક્રીન ઉપર આવે છે. પરંતુ એક વાત કહું કે સરકારના જે અધિકારીઓ અને સરકારની અંદર બેઠેલા ભાજપાના નેતાઓ, આ બંને લોકોની એક મિલીભગત છે, એ ભેગી થાય છે વેપારીઓ પાસે, બીજ બુટલેગરો પાસે. બધા વેપારીઓ એવા નથી હોતા, આપણે સ્ક્રીન ઉપર સ્પષ્ટ બનીએ, પરંતુ જે લેભાગુ છે એ પુનરાવર્તન કરે છે. તમને કહું, આપણે તમારી સ્ક્રીન સામે આપણે 24/8/2022 રોજ, મને બરાબર યાદ છે પ્રવીણભાઈ, આપણે એક ચર્ચા કરી હતી અને લગભગ લાખો રૂપિયાનું બિયારણ ચાંગોદર GIDCમાં પકડ્યું હતું. એના ઉપર ફરિયાદ થઈ, મામૂલી દંડ ભર્યો, દંડ ભરીને છૂટી ગયા. એના લોકો પાછા અત્યારે નવી જાતો સાથે, તે દિવસે રક્ષક હતી, મહારાણી હતી, બેગમ હતી, ગુરુ, રુસ્તમ, પુષ્પા, આવી જાતોના નામ મૂકી અને ખેડૂતોને છેતરવાની જે માનસિકતાથી જે બિયારણ માર્કેટમાં મૂકે છે, એ માટે અમે અનેક વખત ફરિયાદો કરી છે, છતાં સમજવાની તૈયારી નથી. એટલા માટે જ મનરભાઈ લખ્યું છે કે સરકાર અને કૃષિ વિભાગ શું મુખ પ્રેક્ષક છે? આ જે શબ્દ છે ખેડૂતો લૂંટાતા રહો, એ આતકતરો સંકેત છે સરકારનો કે અમે ભલે બધું જ બનાવી દઈએ પણ આ વેપલો બંધ નહીં થાય, પેકેટ બદલાવીને ફરીથી માર્કેટમાં આવી જ જશે. જો ખુદ અધિકારીઓ એમ કહેતા હોય કે વાવે છે, તમને શું વાંધો છે? પણ પ્રવીણભાઈ, આમાં મૂળ મુદ્દો એ છે કે આનું નિયંત્રણ કોના પાસે છે? કૃષિ મંત્રી પાસે છે. હવે કૃષિ મંત્રી છે અફીણી ઘેનમાં છે, એને તો નશામાં છે, એ કોઈ સાંભળવા તૈયાર નથી, કોઈ વાત સ્વીકારવા તૈયાર નથી. એના ગુજરાતની અંદર જે ખેડૂતો જે પરેશાન થાય છે ફિલ્ડ ઉપર, એના ઉપર એની નજર જ નથી. તમે એને સવાલ કરશો નહીં, સ્ક્રીન ઉપર આવે કે ગુજરાતનો ખેડૂત, એક ખેડૂતને પણ એક ખેતરમાં કોઈ સામાન્ય નુકસાની જો બિયારણથી, દવાથી કે કોઈ ખાતરથી થાય તો પછી એના માટે થઈને એનો અવાજ કેમ નથી? હું તમને 2 દિવસ પહેલાની વાત કરું કે ઉગેમેડી ગામ બોટાદ તાલુકાનું જિલ્લાનું છે, એ ગામની અંદર 22 બેગ TG એગ્રો નામની દુકાન, એની ફેક્ટરી 20 વર્ષથી ચાલે છે
અને એની અંદર 50 કિલોની બેગની અંદર કમ્પોસ્ટ ખાતરની અંદર 20 કિલો રેતી નીકળે છે ભોગાવોની. તો 20 કિલો રેતી નીકળે અને એવી એને એક ખેડૂતે ખાલી 25 બેગ લીધી. તમે કલ્પના કરી શકો છો એ ઇન્ડસ્ટ્રીએ કેટલી બેગો બનાવી છે, કઈ જગ્યાએ ફરિયાદ થઈ, ક્વોલિટી કંટ્રોલ શું કરે છે એ તમામ સીઝ બે કરવાનું કાલે કીધું ગુજરાતના એગ્રીકલ્ચર ઓફિસરને બોટાદને. તો કે સીઝ તો થઈ ગઈ છે, તો સીઝ થઈ ગઈ છે એનો નાશ કોણ કરશે, ક્યારે કરશે? નહીં કરે. એના જ ખેડૂતોની પાસે આ બેગો જવાની છે. મારું કહેવાનું પ્રેમભાઈ છે, આપણા રાજ્યની અંદર 25 વર્ષથી ખેડૂતો માટે એક સીમાચિહ્ન કામ ન કરી શકનારી ભારતીય જનતા પાર્ટી એક ખેડૂતોને એટલી સાંત્વના આપી શકતી નથી કે ભાઈ ફરીવાર તમારા ખેતર ઉપર આવી અરાજકતા કે આવી આર્થિક નુકસાની તમને ન જાય. આ તો દર વર્ષે 4 ડિબેટો કરીએ છીએ, દર વર્ષે 4 ડિબેટ. જ્યારે બિયારણ આવે ઉત્પાદન આ ગુજરાતમાં થાય છે, અનઅધિકૃત રીતે ઉત્પાદન હિન્દુસ્તાનમાં સૌથી વધુ ગુજરાતમાં થાય છે. અને કૃષિ મંત્રી છે અફીણી ગેનમાં છે. મનહરભાઈ વડાલી, માણસા, ઈડર, જુનાગઢ, શું ખુલ્લેઆમ કહેવાની જરૂર છે જે પડદા પાછળ અધિકારીઓ, નેતાઓ અને ખેડૂતોથી માંડીને જે ખેતીમાં અભ્યાસ કરે છે એમ કહે છે કે એપી સેન્ટર છે? શું કોઈની હિંમત છે, કોઈની હિંમત છે કે આ ઉઘાડું પાડે? સાહેબ તમે પ્રવીણભાઈ આ જીએસ ટીવીના માધ્યમથી આ સુપ્રસિદ્ધ ચેનલ છે, આ ચેનલના મંચ ઉપરથી ગુજરાતના કૃષિ મંત્રીને 5 મિનિટ પૂરતા બોલાવી દો. મારે 5 સવાલ પૂછવા છે. એ 5 પ્રશ્નોના જવાબ આપવાની હિંમત એ કૃષિ મંત્રીની નહીં હોય. કારણ કે ખેડૂતના દીકરા તરીકે એક તો આભરસેટ લગાડે છે પોતે અને આવી રીતે પરેશાન થાય, સહાયના નામે મામૂલી ટુકડા ફેંકે છે અને ખેડૂતો પરેશાની અને આંસુડા પાડવાની પરિસ્થિતિ કાયમના માટે ઊભી છે. આજે 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ આ ઘટના નથી સાહેબ. આ તો સરકારને ખેડૂતોને બરબાદ કરવાની યોજના ચાલી રહી છે. આ યોજનાની બાબત છે. એ યોજનાને ખબરદાર કરવાનું કામ અમારું છે. અમને સાંભળવા તૈયાર નથી. એટલે હું તમને વિનંતી કરું છું, એક વખત આ મંચ ઉપર ગુજરાતના કૃષિ મંત્રી આવે, આપણે પવિત્ર ભાવે જે વાસ્તવિકતા છે એની ચર્ચા કરવાની છે, એની ચર્ચા કરવા માટે મૂકો. ગુજરાત રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલને પણ ખુલ્લું આમંત્રણ છે. માધ્યમ તારીખે અમારી ફરજ છે કે એમને પણ આમંત્રણ આપવામાં આવે જો આટલા બધા ગંભીર આક્ષેપ લાગતા હોય. એવું નથી, એ ખેતીને બહુ સારી રીતે જાણે છે, કાર્યવાહી પણ ઘણી બધી કરી છે. પણ સવાલ કૃષિ વિભાગ અને કૃષિ મંત્રી સામે એ છે કે સાહેબ તમે નિયમોને બધું જ બનાવો છો અને ઓફિશિયલી કૃષિ વિભાગ સ્વીકારે છે કે 150 કરોડનું નકલી બિયારણ, બિન અધિકૃત બિયારણ 7 વર્ષમાં પકડાયું. તો જે નથી પકડાયું અથવા તો જે નામ બદલીને, પેકેટ બદલીને માર્કેટમાં આવે છે, સાહેબ એને રોકવાની જવાબદારી પણ તમારી છે. કોલર અધિકારીઓ ત્યારે જ ઊંચા કરે જો તમારા અધિકારીઓ જ એમ કહે કે ઉત્પાદન થાય છે તો તમને વાવવામાં શું વાંધો છે? સાહેબ નોટ ફોર સેલ એક બેગમાં લખીને તમે ઇંગ્લિશમાં એવી અપેક્ષા રાખો કે 7 પાસ એ ખેડૂતનો દીકરો એ વાંચશે? જાગૃત જે લોકો છે, મનીષભાઈ ગોર સહિત જે 4 કે 5 આગેવાનો છે આ મુહિમ ચલાવી રહ્યા છે. મનીષભાઈ પ્રયત્ન કરી રહ્યા છે કે તમારા જિલ્લાના કૃષિ ખેતીવાડી અધિકારી સાથે વાતચીત થાય. અપેક્ષા રાખીએ કે ફોન ઉઠાવે. તમારા જિલ્લાના છે કૃષિ મંત્રી, મળવા પહોંચી જાઓ. મનીષભાઈ અમે તો સવાલ કરી જ રહ્યા છીએ. ગુજરાતના વડા છે વસુયા. હાલો જી, તમારા જિલ્લામાંથી કૃષિ મંત્રી આવે છે, ખેડૂતોની લાગણી બખૂબી સમજે છે. બરાબર છે સાહેબ. અમે આની પહેલા પણ ઘણા એવા ખેડૂતોના પ્રશ્નોને લઈને સાહેબને એક 18 મુદ્દાનો કાર્યક્રમ હું આપી આવ્યો છું. ઓકે, એક મિનિટ મનીષભાઈ. મનીષભાઈ તમે જે વાત કરી છે કે જિલ્લા કૃષિવાડી ખેતીવાડી અધિકારીને વાત કરી હતી, રીતેશભાઈ ગોહિલ છે આપણી સાથે જોડાઈ ગયા છે ફોન ઇન પર. રીતેશભાઈ સ્વાગત છે આપનું જીએસટીવી માં. રીતેશભાઈ. હાજી. રીતેશભાઈ ગોહિલ સાથે વાત થઈ રહી છે? હાજી સાહેબ પ્રવીણ વાત કરું છું. અમારી સાથે એક ખેડૂત જોડાયેલા છે, એમનું નામ છે મનીષ ગોર, જે અરજદાર છે, હું ભૂલતો ન હોઉં તો જામજોધપુરના છે. જામજોધ. હા, જે બિન અધિકૃત બિયારણ મુદ્દે એમને કહ્યું કે અમે જિલ્લા ખેતીવાડી અધિકારીને રજૂઆત કરી અને જિલ્લા ખેતીવાડી અધિકારી એમ કહે છે કે ઉત્પાદન થાય છે તો વાવવામાં શું વાંધો છે? આ તો ગંભીર આક્ષેપ છે. આ મુદ્દો તમારા ધ્યાનમાં છે સાહેબ? એકચ્યુઅલી એ મારા પરવ્યુનો નથી. એમની માટે નાયબ ખેતીના વિસ્તરણ જે છે જામનગર ખાતેના, એમના પરવ્યુની વસ્તુ હોય છે, એમને રજૂઆત કરેલી હશે એમને. એક મિનિટ ચાલુ રાખજો. મનીષભાઈ કોને રજૂઆત કરી હતી આપે? આપણે આગળ સાહેબ કરીને છે જામનગર ખેતીવાડી નિયામક. ખેતીવાડી નિયામક. અને અમારા જે જામજોધપુર તાલુકાના ખેતી અધિકારી છે કમાણી સાહેબ કરીને એમને. હા, તો ખેતીવાડી સાહેબ અને મારા સાથી મિત્ર છે પરેશભાઈ, એમને આ બંને અધિકારીઓને પણ જાણ કરેલી છે અને ઉપર એમને
ગાંધીનગર વિસ્તરણ અધિકારી આપણે નિયામક સાહેબ શ્રીને પણ જાણ કરેલી છે, ખેતી નિયામક શ્રી. ઓકે, તો જિલ્લા ખેતીવાડી અધિકારી સાહેબ તમે જોડાયા, ધન્યવાદ. તો નિયામક શ્રીને પણ ફોન લગાવો એટલીસ્ટ, અને ત્યાં સુધીમાં સવાલ એ છે કે ગુજરાતના જે વડા છે આ બિયારણની ગુણવત્તા, જે ક્વોલિટી કંટ્રોલની વાત થઈ રહી છે, બીબી વસોયા સાહેબ પણ જો સામેથી સંપર્ક કરે જીએસટીવીને તો તેનો અભિપ્રાય પણ લેવામાં આવશે, કેમ કે સવાલ તેમની સામે પણ છે, ગુણવત્તા તપાસવાની જવાબદારી એમની પણ છે. મનીષભાઈ, ખેતી વિસ્તરણ નિયામક ને કોલ કરી રહ્યા છીએ જામનગર જિલ્લાના, પણ તમે જે વાત કરી કે અમને કહે છે શું, તો તમામ જગ્યાએ આ જ જવાબ મળે છે? માત્ર 5 જ બ્રાન્ડ છે? કેટલા વર્ષથી વેચાઈ રહી છે કે નામ બદલીને વેચાઈ રહી છે? ના સાહેબ, આની ઊંડાણપૂર્વક તપાસ થાય. હું તો એક ખેડૂત માણસ છું, મારી એક પોતાની એક લિમિટ એરિયા હોય છે કે ભાઈ હું મારી પોતાની ક્ષમતા પ્રમાણે આ બધું કરતો હોઉં છું, પણ આની ઊંડાણપૂર્વક જો તપાસ થાય, સરકારના લેવલથી થાય અને નિષ્પક્ષ આની જાંચ થાય, નિષ્પક્ષ, તો આ એક એવું કૌભાંડ નીકળશે કે જેની કલ્પના ના થઈ શકે. બધા જ ખેતરે પહોંચી ગયું છે મોટા ભાગના ખેડૂતોએ પછી જે કોઈને બગડી ગયું હોય અને વળતર ના મળી હોય અને કોઈ કારણોસર એને ના વાવ્યું હોય તો વાત જુદી છે. જેટલું 2BT વવાય છે એની સમકક્ષ આ 4G વવાય છે, બિનઅધિકૃત. મનેરભાઈ, આના ઉપર ચિંતન કરશે કોણ? આ તો અને વિવિધ ખેડૂતોને તમે તપાસ કરો, અનેક ક્ષેત્રોમાં કરો, તમને આ જોવા મળશે. મનેરભાઈ, આમાં તો આટલો ગંભીર મુદ્દો છે, અને ગંભીર મુદ્દા પછી જે એક માર્કેટમાં જે વાત ચાલે છે કે સ્ટીકર લાગી જાય તમારી થેલી પર, કોઈ પણ જિલ્લા ખેતીવાડી અધિકારીની હિંમત નથી ક્વોલિટી કંટ્રોલની કે તમારી બેગ તપાસે. આ વાતમાં કેટલો દમ છે? અને બીબી વસોયા સાહેબ છે, ક્વોલિટી કંટ્રોલની જવાબદારી એમની છે, વડા છે. તમે મને ધ્યાન દોર્યું તો વસોયા સાહેબને પણ રિક્વેસ્ટ છે કે એટલીસ્ટ સામે આવીને જવાબ તો આપે. ગુણવત્તા ઉપર સવાલ છે. પ્રવીણભાઈ, મુખ્ય બાબત એ છે કે ગુજરાત સરકારના તંત્ર ઉપર સરકાર કામ કરે છે. સરકારની મનસા ન હોય તો તંત્ર શું કરવાનું? જે એકાદ વખત 2 વખત આપણે તંત્રને યાદ કરીએ, તંત્રને ફરિયાદ કરીએ છીએ. તમે જે અધિકારીને ફોન કર્યો, અધિકારીને એમ આ બીબી વસોયાને આપણે વાત કરીએ, પણ બીબી વસોયાની ઉપર જે છે એ તંત્ર છે એ નબળું છે, દુબળું છે, અને એ અપેક્ષિત છે. મેં તમને કીધું કે આ બીજ બુટલેગરને પેદા કરવાનું કામ કોને કર્યું છે? તંત્ર નથી કર્યું, સરકારે કર્યું છે. અને તંત્ર કરતું હોય તો પણ એની નિગરાણી કોની છે? સરકારની છે. જો સરકારની મનસા શુદ્ધ હોય તો તંત્ર પણ સીધું ચાલે. વાત એ છે કે જ્યાં સુધી કાયદાની જોગવાઈની અંદર દંડની જોગવાઈને બદલે સજાની જોગવાઈ નહીં કરવામાં આવે આ વેપારીઓને અને બીજ બુટલેગરોને, ત્યાં સુધી આનો નિકાલ નથી. અને સરકારની સંવેદના આ બીજ બુટલેગરો ઉપર શું કામ છે એ ચર્ચાનો વિષય છે. અત્યારે કાયદાની અંદર અત્યારે 25 વર્ષનો સમય ગયો. 25 વર્ષની અંદર જો બીજ બુટલેગરોની સંખ્યા વધતી રહેતી હોય તો પણ છતાં સકંજો કજવાની કામગીરી કરવાની માનસિકતા ધરાવતી નથી ભાજપની સરકાર. એટલે મારું કહેવાનું, હું વારંવાર ટાર્ગેટ એટલા માટે કરું છું કે કૃષિ મંત્રીના મગજની અંદર એ વસ્તુ કેમ નથી ઉતરતી કે ગુજરાતનો ખેડૂત, એક ગામનો એક ખેડૂત પણ જો આર્થિક રીતે કૃષિના ઇનપુટ્સને કારણે બરબાદ થતો હોય, આર્થિક મુશ્કેલી મને પડતી હોય તો એની ચિંતા એની સહસંવેદનથી કરવી જોઈએ. બીજ નિગમમાં જે ખાલી જગ્યાઓથી ભરાઈ ગઈ, બિલકુલ નહીં. એ આને બીજ નિગમ ગણો કે સીડ સર્ટિફિકેટ એજન્સી ગણો કે ગુજરાત રાજ્ય લેન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન ગણો કે એના કરતા બીજા 7 કોર્પોરેશનો છે જે એગ્રીકલ્ચર નીચે કામ કરે છે, એને તો દબોચીને મારી નાખવાની, કચરો કરી નાખવાની કામગીરી કરી રહ્યા છે. રાઘવજીભાઈ પટેલ, એના નીચે બધી આ નિગમો આવે છે. તો સમજવાની જે છે, એક અધિકારીના ટેબલના ખાનામાંથી સાહેબ 56 લાખ રૂપિયા એસીબી પકડે, ન ભૂતો ન ભવિષ્યથી. કોણ નિગરાણી કરતું હતું? ભારતીય જનતા પાર્ટીની પ્રબુદ્ધ સરકાર. એ પ્રબુદ્ધ સરકારે આ જે ધંધા કર્યા છે એને ટેબલના ખાનામાંથી 56 લાખ રૂપિયા નીકળે છે. અને એ કોણ ક્યાં છે અત્યારે? એ જેલના હરિયા પાછળ છે 56 લાખ વાળો? નહીં, એ તો ખુલ્લા ફરે છે. કોની આશીર્વાદ, કોની કૃપા? આ ભારતીય જનતા પાર્ટીનું અસીમ કામ જે છે એ ખેડૂતોને બરબાદ કરનારું છે. આવું તો વારંવાર અમે બોલીએ છીએ અને એના ઉપર પણ અસર થતી નથી. એટલા માટે આપણે દ્વિધા છે ને એટલા માટે વારંવાર ચર્ચા કરવી પડશે. પણ આ અફીણી ગેંગની અંદર ભારતીય જનતા પાર્ટી સરકાર બહાર નીકળે અને ગુજરાતના અન્નદાતાઓ માટે કંઈક એવું કામ કરીને જાય. નહીતર આ ખુરશી ઉપર પાછા નીચે ઉતરશો ને તો તમને ક્યારેક ખૂણે ખાચરે કે ઓટલા ઉપર બેઠા છે ત્યારે અફસોસ થશે કે આ ખુરશી ઉપર હું બેઠો હતો અને આવનાર ગયા દિવસોમાં હું આ કામ નથી ખેડૂત માટે કરી શક્યો. એ રાઘવજીભાઈને યાદ કરવાની જરૂર છે. ક્યારેક દોડની બજારમાં બેઠા છે
ઓકે, આટલો ગંભીર મુદ્દો છે. અમારો પ્રયાસ હતો માધ્યમ બનીને તમામ જવાબદારોને સવાલ કરવાનો, એ સરકાર હોય, કૃષિ વિભાગ હોય કે પછી બીબી વસોયા સાહેબ હોય કે જે ક્વોલિટી કંટ્રોલની જવાબદારી સંભાળે છે, જામનગરના નિયામક હોય, ખેતીવાડી અધિકારી હોય. અમારો સવાલ એકમાત્ર હતો કે દર વર્ષે આટલું બધું ઠલવાય છે, શું સરકારની કૃષિ વિભાગની આંખો પર પટ્ટી બંધાયેલી છે અથવા તો સ્ટીકર લાગવાના જે આક્ષેપ થાય છે એ શું તમે ખુદ મુખ પ્રેક્ષક બનીને સાબિત કરો છો? અમારો માત્ર પ્રયાસ હતો. ગ્રીવન્સ નથી હોતા, પણ આ મુદ્દે 6 મહિને ચર્ચા થાય તો આ જ કપાસિયા અને આ જ મગફળી તમારા ઘર સુધી પહોંચે છે. હોંશે હોંશે ખાવ છો તમે સિંગતેલ ખાવ છો. આજકાલ તો ઘણા બધા આવે છે. નિષ્કર્ષ એ નીકળે છે, અપેક્ષા રાખીએ કે કાર્યવાહી થાય. કાર્યવાહી થઈ, સરકારી આંકડો 150 કરોડનો છે. આ આંકડો મોટો હશે, જે રીતે વાત કરી રહ્યા છે મનીષભાઈ, અને એમના જિલ્લામાંથી જ કૃષિ મંત્રી આવે છે. અને જો અધિકારી ત્યાં જિલ્લાના એમ કહે કે ઉત્પાદન થાય છે તો તમને શું વાંધો છે? એ કહેવત છે. કદાચ આ વિષય સાથે લેવા દેવા છે કે નહીં એ જનતા નક્કી કરશે. વડવાઓ કહી ગયા, રાજા વેપારી પ્રજા ભિખારી. આભાર મનીષભાઈ. મનહરભાઈ, આપનો પણ આભાર. અપેક્ષા રાખીએ કે આમાં માત્ર બોલવા પૂરતી કાર્યવાહી ન થાય, પરંતુ દરેક વખતે જે જવાબ મળે છે અને કાર્યવાહી છે એ દેખાવી જોઈએ, એ જિલ્લા સ્તર પર હોય કે રાજ્ય સ્તર પર હોય. કેમ કે વેપલો કરોડોનો છે અને દર વર્ષે આ સવાલ ઉઠે તો સવાલ સરકાર અને કૃષિ વિભાગની ઈચ્છા શક્તિ પર પણ થાય છે. આ સવાલ અમે નથી ઉઠાવી રહ્યા, જમીન પરથી ખેડૂત ઉપાડી રહ્યા છે. નમસ્કાર.